નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો સેનાની મોટી કાર્યવાહી। પહેલગામ હુમલાનો બદલો સેનાએ અડધી રાત્રે લઈ લીધો છે। પાકિસ્તાનમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો। તેવામાં દેશમાં પણ સેનાએ સૌથી મોટી કાર્યવાહી કરી છે, જેમાં નક્સલવાદ વિરુદ્ધ કાર્યવાહી કરતા દેશના જવાનોએ છત્તીસગઢ અને તેલંગાણાની સરહદ નજીક બીજાપુર જિલ્લામાં 15 નક્સલીઓને ઠાર કર્યા છે। આ કાર્યવાહી મિશન સંકલ્પ હેઠળ કરવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂર પછી ભારતનો મોટો નિર્ણય। પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતે મોટો નિર્ણય લીધો છે। ભારતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને દેશના 9 સંવેદનશીલ સરહદી એરપોર્ટ 10 મે સુધી બંધ કરી દીધા છે। નોંધનીય છે કે બંધ કરાયેલા એરપોર્ટમાં ભુજ, શ્રીનગર, જમ્મુ, લેહ, અમૃતસર, જોધપુર, ચંદીગઢ, રાજકોટ અને જામનગરનો સમાવેશ થાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઓપરેશન સિંદૂર વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી છે। ધમકી મળતા જ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને બોમ્બ સ્ક્વોડનું સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ અંગે સિનિયર આઈપીએસ અધિકારીએ જણાવ્યું છે કે આ ઈમેલ પાકિસ્તાન કે જે કેના નામે મળ્યો છે તે એક લાઇનમાં વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ લખ્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ। અમદાવાદમાં પાણી થઈ ગયું। આખી રાત ધીમે ધીમે વરસાદ વરસ્યા બાદ વહેલી સવારથી અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। ભારે ગાજવીજ સાથે ચોમાસામાં પણ ન હોય તેવો વરસાદ વરસી ગયો, જેના કારણે ચારે બાજુ પાણી થઈ ગયું। સાંજથી અમદાવાદમાં ફરીવાર વરસાદનું આગમન થયું, જે હજુ પણ ચાલુ હતું। જાણે કે અષાઢ મહિનામાં થતા હોય તેવા કડાકા ભડાકા અત્યારે જોવા મળી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1971ના યુદ્ધ પછી પહેલીવાર ત્રણેય સેનાઓનું સંયુક્ત ઓપરેશન સામે આવ્યું છે। પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળે સંયુક્ત રીતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે। રાત્રે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ ઉપર 24 મિસાઇલો છોડવામાં આવી હતી। 1971ના યુદ્ધ પછી આ પહેલી વાર છે જ્યારે ત્રણેય સેનાઓએ સંયુક્ત રીતે પાકિસ્તાન સામે મોટી લશ્કરી કાર્યવાહી કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબના 4 જિલ્લામાં શાળાઓ બંધ। ભારતે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઇક બાદ સુરક્ષા કારણોસર પંજાબના પઠાણકોટ, ગુરદાસપુર, ફાલિલ્ઝા, ફિરોઝપુર જિલ્લામાં બધી શાળાઓ બંધ રાખવામાં આવી હતી। ફાલિલ્ઝા જિલ્લા વહીવટીતંત્રએ એક ખાસ આદેશ જારી કરીને કહ્યું છે કે જિલ્લાની તમામ શાળાઓ આગામી આદેશો સુધી બંધ રહેશે। ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ હવે તેના તરફથી જવાબી કાર્યવાહીની તકલીફો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશનનું નામ સાંભળીને આંસુ આવી ગયા। સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સંતોષ જગદોલના પત્ની પ્રગતિ જગદાલે ઓપરેશન સિંદૂર ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આતંકવાદીઓએ આપણી દીકરીઓના સિંદૂર જે રીતે ભૂંસી નાખ્યા હતા તેનો આ યોગ્ય જવાબ છે। આ ઓપરેશનનું નામ સાંભળતાની સાથે જ મારી આંખોમાં આંસુ આવી ગયા। હું મારા દિલથી સરકારનો આભાર માની રહી છું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે પાકિસ્તાન પર કરેલ એર સ્ટ્રાઇકને સમર્થન આપ્યું છે। પહેલગામ હુમલા પછી ભારતના ઓપરેશન સિંદૂર અંગે કોંગ્રેસે કહ્યું છે કે રાષ્ટ્રની કાર્યવાહી અંગે અમારું શરૂઆતથી જ સરકારને સંપૂર્ણ સમર્થન છે। પીઓકે અને પાકિસ્તાનમાં આતંકવાદના તમામ સ્ત્રોતોને સંપૂર્ણપણે નાશ કરવાની ભારતની નીતિ અડગ છે અને આ નીતિ હંમેશા સર્વોચ્ચ રાષ્ટ્રીય હિત દ્વારા સંચાલિત હોવી જોઈએ। આ સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોસ્ટ કરી છે અને ભારતીય સશસ્ત્ર દળો ઉપર ગર્વ છે। જય હિન્દ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂરમાં બોલિવૂડમાંથી પણ લાગ્યા હતા જય હિન્દના નારા। બોલિવૂડના કલાકારો પણ ઓપરેશન સિંદૂરથી ખુશ થઈને જય હિન્દના નારા લગાવીને ભારતીય સેનાને સલામ કરી રહ્યા છે। रितेश देशमुखे एक्स पर पोस्ट करी અને જય હિન્દ કી સેના, ભારત માતા કી જય। અભિનેત્રી નિમ્રત કૌરે ઇન્સ્ટા પર લખ્યો કે અમે અમારી સેના સાથે છે, આપણો દેશ એક મિશન, જય હિન્દ। પરેશ રાવલ, અનુપમ ખેર અને વિનીત કુમાર સિંહ અને રાહુલ વૈદ્યે પણ ઓપરેશન સિંદૂર અંગે પ્રતિક્રિયા આપી હતી।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે એર સ્ટ્રાઇક કરી તે આતંકી કેમ્પોની યાદી મિત્રો જાણી લો. મખજસ સુબાનલ્લા બહાવલપુર જૈસે, મરકઝ તૈયાબા મુદીર લશ્કર, સરજાલ તેહરા ક્લાન જૈન, महमूनिया जोया सियालकोट HM, मगजल अहद असीद बर्माना लश्कर, मरकज अब्बास कोटाली जैसा, मस्कर राहिल शाहिद कोटाली MM, सवाई नाला कैम्प मुजफ्फराबाद लश्कर અને સૈયદ બિલાલ કેમ્પ મુજરાબાદ JEM નો સમાવેશ થાય છે. મિત્રો આ યાદીને તમને જોડીને નવાઈ લાગશે કે ભારતે આવું આ પાકિસ્તાનમાં ઘૂસીને કેવી રીતે કામ કર્યું હશે. તે તો મિત્રો આપણી એક કહી શકાય કે જાણવા જેવી બાબત છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહે કહ્યું છે કે આપણી સેના ઉપર ગર્વ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આપણી સેના ઉપર ગર્વ છે. મોદી સરકાર ભારત અને તેના લોકો પરના કોઈ પણ હુમલાનો યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે. ભારત આતંકવાદને તેના મૂળમાંથી નાબૂદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આપણી સેનાના આ સાહસિક પગલાથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત કોઈ પણ પડકારનો હિંમતભેર સામનો કરશે અને પોતાના નાગરિકોની સુરક્ષા માટે દરેક શક્ય પગલું ભરવાનું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર ઘૂસીને માર્યા છે. ભારતે પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર ઘૂસીને એર સ્ટ્રાઇક કરી છે. બહાવલપુરા આંતરરાષ્ટ્રીય સરહદથી 100 કિલોમીટર દૂર છે, જ્યાં જૈશનું મુખ્યાલય નષ્ટ કરવામાં આવ્યું છે. મુરીડકે સરહદથી 30 કિલોમીટર દૂર છે. અહીં લશ્કરનો કેમ્પ પણ હતો. જ્યારે ગુલપુર 35 કિલોમીટર, લશ્કરી કેમ્પ 30 કિલોમીટર, બિલાલ કેમ્પ સરહદની નજીક, કોટલી નિયંત્રણ રેખાથી 15 કિલોમીટર અને બરનાલા કેમ્પ 10 કિલોમીટર દૂર છે. સરજલા કેમ્પ 8 કિલોમીટર દૂર છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની એર સ્ટ્રાઇક બાદ ચીનની અવરચંડાઈ સામે આવી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પાકિસ્તાન પર ભારતના હવાઈ હુમલા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે ભારતની લશ્કરી કાર્યવાહી દુર્ભાગ્યપૂર્ણ છે. અમે વર્તમાન પરિસ્થિતિથી ચિંતિત છીએ. ભારત અને પાકિસ્તાન બંને એકબીજાના પડોશી છે અને ચીન પણ પડોશી છે. ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે. અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતાને પ્રાથમિકતા આપવા અપીલ કરીએ છીએ. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શહીદ પિતા અને પુત્રના પરિવારને એર સ્ટ્રાઇકથી શાંતિ મળી છે. પહેલગામ હુમલામાં શહીદ થયેલા ભાવનગરના યતીશ અને સ્મિત પરમારના પરિવારજનોએ ભારતીય સેનાની એર સ્ટ્રાઇકથી સાચી શ્રદ્ધાંજલિ ગણાવી છે. કાજલબેન પરમારે કહ્યું છે કે પતિ અને પુત્રને ન્યાય મળ્યો છે અને તેમના આત્માને શાંતિ મળશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સેના ઉપર ગર્વ વ્યક્ત કર્યો છે. મોટા પુત્રએ જણાવ્યું કે માત્ર 15 દિવસમાં જ મોદીએ જવાબ આપી દીધો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવી અફવાઓ પર ધ્યાન ન આપો. મોડી રાત્રે ભારતે પાકિસ્તાન ઉપર હવાઈ હુમલા કર્યા ત્યારથી પાકિસ્તાનમાં અફરાતફરીનો માહોલ છે. આ વચ્ચે પાકિસ્તાનીઓ દ્વારા ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે. એક એવો મોટો અને ખોટો દાવો કરાયો છે કે પાકિસ્તાની વાયુસેનાએ શ્રીનગર એરબેઝને નિશાન બનાવ્યો, પણ મિત્રો આ વાત ખોટી છે. શેર કરેલો વિડીયો જૂનો અને ભારતનો પણ નથી. તેની તપાસ કરતા જણાવ્યું છે કે આ વિડીયો 2024માં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં થયેલા સાંપ્રદાયિક અથડામણનો જોવા મળ્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ મંત્રાલય અને સેનાની પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ ગઈ હતી. વિદેશ મંત્રાલય અને સેનાની પ્રેસ કોન્ફરન્સનું આયોજન હતું, જેમાં ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપવામાં આવી હતી. આ માહિતી સેનાની નારી શક્તિ દ્વારા અપાઈ હતી, પણ કોઈ સવાલ જવાબ કરવામાં આવ્યા નહીં. અંતે વિદેશ સચિવે જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં વધુ માહિતી સાથે ફરીથી મળશે. પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયાએ જણાવ્યું હતું કે રાત્રે 1 વાગ્યે અને 5 મિનિટથી 1 વાગ્યા અને 30 વાગ્યા સુધીમાં ઓપરેશન સિંદૂર ચાલ્યું હતું. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં પહેલીવાર આવું થયું. ઓપરેશન સિંદૂર પર સેનાની પ્રેસ કોન્ફરન્સમાં પહેલીવાર આર્મી, એરફોર્સની મુસ્લિમ હિન્દુ મહિલા અધિકારીઓ એક સાથે હાજર રહી હતી. આ દરમિયાન કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું છે કે આ ઓપરેશનમાં લોન્ચ પેડ, તાલીમ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા છે. સવાઈ નાલા મુજફ્ફરાબાદમાં લશ્કરનું તાલીમ કેન્દ્ર હતું. છેલ્લા 3 દાયકાથી પાકિસ્તાનમાં આતંકવાદીઓનું નિર્માણ પણ થઈ રહ્યું હતું. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.